નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ વોર્ડ નંબર 1માં ખ્રિસ્તી સમાજ દ્વારા સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મિટિંગનું ખાસ ઉદ્દેશ્ય જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી સમાજની વડીલ અને કોંગ્રેસની વોર્ડ નંબર 2ની મહિલા પ્રમુખ પુષ્પાબેન મેકવાને કોંગ્રેસ પાર્ટીમાંથી વોર્ડ નંબર 1માં ટિકિટની માંગણી કરી હતી, પરંતુ જ્યારે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ત્યારબાદ કેટલીક ટિકિટો જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વોર્ડ નંબર 1ની ટિકિટ જાહેર કરવામાં આવી નથી, જેને લઈને પુષ્પાબેન મેકવાન દ્વારા વોર્ડ નંબર 1માં ચૂંટણી લડવા માટે ટિકિટની માંગણી કરી છે, પરંતુ સ્પષ્ટ કોંગ્રેસ દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી। સમાજના વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં મિટિંગમાં હાજર થઈ ચર્ચા વિચારણા તેઓ દ્વારા કરવામાં આવી છે। વધુમાં જો કોંગ્રેસ દ્વારા પુષ્પાબેન મેકવાનને ટિકિટ આપવામાં ન આવે તો તમામ કોંગ્રેસના અમે હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ રાજીનામું આપીશું અને પુષ્પાબેન મેકવાનને અપક્ષમાંથી ઊભા કરી બહુમતીથી જીતાડીશું તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। પુષ્પાબેન મેકવાન અને તેઓના સાથી મિત્રોનું કહેવું છે કે તેમને 8,000થી લઈને 8,500 વોટ મળી શકે તેમ છે, પરંતુ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં ન આવતા તેઓએ આજે મિટિંગનું આયોજન કર્યું છે। જો તેઓ ટિકિટ નહીં મળે તો અપક્ષ લડીને બહુમતીથી જીતતા આવવાનું તેઓએ જણાવ્યું છે। મારું નામ પુષ્પાબેન મેકવાન છે અને ચૂંટણીને લક્ષીને અમારા સમાજની મીટિંગ બોલાવી છે। વડોદરા કોંગ્રેસમાં વોર્ડ નંબર 1માં મેં ટિકિટ માટે દાવેદારી કરી છે અને મારા સમાજની મીટિંગ બોલાવી છે। હવે કોંગ્રેસમાંથી મેં દાવેદારી કરી છે, પણ હજુ સુધી મને કોઈ જવાબ આપ્યો નથી। ટિકિટની માગણી મેં સેન્સ પ્રક્રિયામાં વિમલ શાહને અને નીરવભાઈને અને ઋતિક જોશીને મારી સેન્સ પ્રક્રિયામાં મારો બાયોડેટા આપ્યો છે। ના, એટલે કોઈ જવાબ આવ્યો નથી અને મને કોઈ જવાબ આપ્યો પણ નથી એ લોકોએ। એટલા માટે મેં મારા સમાજની મિટિંગ બોલાવી છે કે હવે પછી આપણે કરવું શું? જો કદાચ આ લોકો આપણને ટિકિટ ના આપે તો આની પછી આપણે નિર્ણય શું લેવો? એટલે જો હજુ સુધી જવાબ આવ્યો નથી, એટલે મારા સમાજ મને જે કહેશે એ પ્રમાણે હું નિર્ણય લઈશ। જો મારો સમાજ અપક્ષ કહેશે તો હું અપક્ષ લડીશ। મારા સમાજના 8,000થી 9,000 વોટ છે અને મારી જોડે 2 સમાજ પણ ચાલે છે, એટલે વોર્ડ નંબર 1માં 100% જીતવાની અમારે એ છે અને જીતી જ જવાય જો મને ટિકિટ આપે તો। બરાબર, પણ એ લોકોએ અત્યાર સુધી અમને કોઈ ટિકિટ અમે માગણી કરી જ નથી, કેમ કે આ વખત જ ઓબીસીની સીટ છે અને હું ઓબીસીમાં આવું છું। અત્યાર સુધી તો અમે લોકોએ દોડધામ જ કરી છે કોંગ્રેસ પક્ષ માટેની માટે। કોંગ્રેસથી નારાજ એટલે જો ટિકિટ ના આપો તો પછી નારાજ કહેવાય, બરાબર? કેમ કે આટલા વર્ષો સુધી અમે કામ કર્યું હોય તો પછી કાર્યકર્તાઓને એનો બદલો તો આપવો પડે ને। એટલે અમે નારાજ તો નથી, પણ જો કદાચ ટિકિટ નહીં આપે તો અપક્ષ લડવાનું કહેશે તો અમે અપક્ષ લડીશું, મારા સમાજ કહેશે તો। અને મારા સમાજવાળા બધા મારી સાથે છે। 8,000થી 10,000 વોટ અમારા છે। ના, ટિકિટ જાહેર કરવામાં આવી નથી, પણ અમુક નામ સંભળાય છે। જો કદાચ નામ સંભળાય છે એટલે અમને ખબર પડી છે કે કેવી રીતે એ થશે। ટિકિટ નહીં મળે તો સમાજ અપક્ષ લડવાનું કહેશે તો અપક્ષ લડી લઈશું અને સમાજવાળા અમારી સાથે જ છે, કેમ કે અત્યાર સુધી અમારા ખ્રિસ્તી સમાજને બહુ જ અન્યાય થયો છે, એમની અવગણના ખૂબ થઈ છે અને અમારો છેલ્લો ચાન્સ છે કે અમે લોકો રાજકારણમાં એક સીટ અમારી ફાળવે। જો સીટ મળશે તો અમે તો સેવાના કાર્યો કરીએ છીએ, કરું છું ને કરતી આવીશ। પુષ્પાબેન મેકવાન। હું સિરિલ પટેલિયા માઇનોરિટી સેલનો વાઇસ ચેરમેન છું। કોંગ્રેસ તરફથી જન્મજાત કોંગ્રેસને વોટ આપનાર એક સભ્ય છું। અમારો સમાજ એ કોંગ્રેસ માટે હંમેશા તત્પર હોય છે, કોંગ્રેસને જીતાડવા માટે અને કોંગ્રેસને રાજ લાવવા માટે હંમેશા હાજર હોય છે। અમારો આજે વોર્ડ નંબર 1નો અમારો ખ્રિસ્તી સમાજ આખો ભેગો થયો છે અને આની પહેલાં 3 મહિના પહેલાં પણ ખ્રિસ્તી સમાજ આખો ભેગો થયેલો, ત્યારે પુષ્પાબેન મેકવાનને અમારા સમાજના પ્રમુખ અને આખા સમાજે નક્કી કરેલું કે પુષ્પાબેનને આ વખતે આપણે કોંગ્રેસની ટિકિટમાં લડાવવા છે અને જીતાડવા છે। એટલે અમારા લગભગ 8,000ની આજુબાજુના વોટ છે અને અમે આરામથી પુષ્પાબેનને જીતાડી શકીએ એમ છીએ।
તો અમે ઈચ્છા રાખીએ છીએ, અત્યાર સુધી અમને કોંગ્રેસ તરફથી પુષ્પાબેન માટે મેન્ડેટ મળ્યો નથી કે મળવાનો છે એવું કોઈ સંકેત દેખાતો નથી. એટલે અમે ચિંતામાં બેઠા છીએ અને આજે અમે ફરી એ સ્પષ્ટ કરવા માટે સમાજમાં ભેગા થયા છીએ કે પુષ્પાબેનને જો કોંગ્રેસ ટિકિટ ના આપે, કારણ કે છેલ્લા 30 વર્ષથી પુષ્પાબેન હંમેશા નાના હોદ્દાથી માંડીને મોટા હોદ્દા સુધી સતત કાર્ય કર્યું છે, દરેક મિટિંગમાં હાજર હોય છે અને પુષ્પાબેન એમના મહિલા કાર્યકરોને પણ હંમેશા લઈને પાર્ટીને સમાજ કોંગ્રેસ માટે કોઈ પણ કામ હોય તો દોડતા રહ્યા છે. તો હવે એમને એક ચાન્સ મળ્યો છે, સમાજને એક ચાન્સ મળ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી અત્યાર સુધી અમારી ખ્રિસ્તી સમાજ માટેની ટિકિટ કોંગ્રેસમાંથી અમને કોઈ જીતાડ્યા નથી કે અમને ટિકિટ પણ આપી નથી. તો અમે આશા રાખીએ છીએ કે અમને કોંગ્રેસ ના વફાદાર તરીકે હંમેશા કામ કર્યું છે, તો અમને પણ સમાજનું પ્રતિનિધિત્વ આપવામાં આવે અને જો ના આપવામાં આવે તો પછી અમે બધા કોંગ્રેસના જેટલા હોદ્દેદારો છે અમે નક્કી કર્યું છે કે જો અમારા બેનને સમાજ તરફથી, ક્રિશ્ચિયન સમાજ તરફથી જો નહીં મળે ટિકિટ તો પછી અમે અપક્ષ લડવા માટે પણ અમે પુષ્પાબેનને હંમેશા સપોર્ટ કરીશું અને એમને જીતાડીને બતાવીશું. જો ટિકિટ માંગવામાં આવી છે કોંગ્રેસથી તમે નારાજ છો? કોંગ્રેસથી નારાજ નથી, પણ કોંગ્રેસ જો અમને ખાતરી ના આપે કે તમને ટિકિટ મળશે કે નહીં મળે એની ચોખવટ અત્યાર સુધી, હવે નજીક આવી ગઈ ચૂંટણી છતાંય પણ જો તાત્કાલિક અમને જણાવવામાં ના આવે તો અમારે નિર્ણય તો કરવો પડે ને. અમારા બેન સક્ષમ છે, સમાજ અમારો સક્ષમ છે. સમાજે હંમેશા અમે નક્કી કર્યું છે, અમારે જે પણ કામ કરવાનું સમાજ નક્કી કરે છે, સમાજ પોતે નક્કી કરે છે એ પ્રમાણે ચાલે છે. એટલે અમારું પુષ્પાબેનને જીતશે એવી અમને ગેરંટી છે, ખાતરી છે. અને અમે માગણી કરીએ છીએ જો કોંગ્રેસ ટિકિટ ના આપે તો પછી અમારે બીજું વિચારવું, ઓપ્શન તો વિચારવો પડે ને. અમે મોટાભાગે વિચાર કરીએ છીએ કે અપક્ષ લડીશું એમ. અમારો આખો સમાજ અમારી સાથે છે, પુષ્પાબેનની સાથે છે. આજે આ જેટલા બેઠા છે બધા આગેવાનો છે. હજી સમાજ તો 1-2 દિવસમાં ભેગો થવાનો છે, આખો સમાજ નક્કી કરશે, ફાઇનલ કરશે. બધા આગેવાનો એકત્રિત થયા છે, અત્યારે માંગણી તો કરી છે, જો કદાચ નહીં આપે તો શું તમે બધા રાજીનામું આપશો? હા, ચોક્કસ. અમે બધા હોદ્દેદારો જેટલા કોંગ્રેસના છે અમે એક સામટે રાજીનામું આપી દઈશું અને પુષ્પાબેન માટે અપક્ષમાં લડવા માટે અમારું સંપૂર્ણ ટેકો આપીશું.